વાત સ્વાભાવિક છે, કારણ કે જ્યારે સુવિધા ન મળે, 3-3 દિવસ સુધી પાણી ન ઉતરે તો લોકો કરે શું એ સવાલ છે। અહીંયા કોઈના જીવ જોખમમાં મુકાય, પારાવાર નુકસાની બરબાદી જોવા મળી રહી છે। અને આ વરસાદ આફતનો વરસાદ નહોતો, આ માનવ સર્જિત પૂર હતું, કારણ કે ખાડીઓ ઊંડી કરવાની વાતો કરવામાં આવી હતી, ડ્રેજિંગ કરવાની વાત કરવામાં આવી, કરાયું કે કેમ એ અહીંયા પાણી ભરાયા પછી એનો જવાબ મળી ગયો છે। પણ આવી જ હાલત ઠેક ઠેકાણે જોવા મળી રહી છે। આ બાજુ વડોદરા જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને શિનોરમાં ભારે વરસાદ વરસ્યો છે। શિનોર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજાએ તરબોળ કરી દીધા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જોકે સાદલી, સુરશામળ આ પંથકમાં વરસાદ વરસ્યો છે અને આ વરસાદ અહીંયા ખેતીલાયક વરસાદ વરસ્યો છે અને એટલા માટે જ ખેડૂતો પણ ખુશખુશાલ છે, શહેરીજનો પણ ખુશખુશાલ છે। ખેતરોમાંથી પાણી નીકળતા થઈ ગયા છે અને ખેડૂતો હરખાઈ રહ્યા છે, રાજીના રેડ થઈ ગયા છે।